નમસ્કાર, આપ જોઈ રહ્યા છો N24 ન્યૂઝ ગુજરાત। ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબના આદેશ અનુસાર આજ રોજ પુણા પોલીસ તથા જિંદગી જીવદયા અભિયાન અબોલ પશુ પંખીઓને વહારે આવ્યું। પુણા પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન ટીમ દ્વારા વિના મૂલ્યે કુંડા વિતરણ કરવામાં આવ્યા। અભિયાનને લીધે લોકોની પક્ષીઓ પ્રત્યેની સહાનુભૂતિ વધી આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓને દાણા પાણી મળી રહે તે ઉદ્દેશ્યથી આજે રોજ પક્ષીઓની તરસ छिपावा पुणा पोलीस स्टेशन तथा जिंदगी जीवदया अभियान सूरत द्वारा पक्षीओ माटे 300 થી વધુ વિના મૂલ્યે કુંડા વિતરણ કરવામાં આવ્યું હતું। પુણા પોલીસ સ્ટેશન ખાતે કુંડાઓનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું। તે મુક્તમે વિહરતા પક્ષીઓ તરસ छिपावा જિંદગી જીવદયા અભિયાન દ્વારા કરેલી પહેલને સતત આવકાર મળી રહ્યો છે। શહેરમાં વધુમાં વધુ કુટુંબો સુધી આ કુંડાઓનું વિતરણ થાય તે માટે જિંદગી જીવદયા અભિયાન ટીમે આ ઝુંબેશ ઉઠાવી છે। જિંદગી જીવદયા અભિયાન દ્વારા 1000 થી વધુ કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે। आज रोज जिंदगी जीवदया अभियान तथा पुणा पोलीस स्टेशन संयुक्त उपक्रमની અંદર હાલમાં જે ગરમી પડી રહી છે ગરમીની અંદર મૂંગા પશુ પંખીને પણ પાણી પડી રહે ને એ પાણી સ્ટોર કરવા માટે જે માટીના જે કુંડા હોય છે એ કુંડાઓનું વિતરણ લોકલ કાઉન્સિલરશ્રી તથા અમારા એફઓપીના સભ્યો તથા પુણા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા કુંડાઓનું વિતરણ કરવામાં આવેલ છે, જેની અંદર 250 કુંડાઓનું વિતરણ કરેલ છે। અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।